हेलो विद्यार्थीओ, चलो फटाफट આવી જાઓ। આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 12 ની અનુક્રમ મણિકા જોવાના છીએ। ગુજરાતીની અંદર તમને ખબર છે કે અનુક્રમ મણિકા પૂછાય છે કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં અનુક્રમ મણિકા હોય છે અને 4 માર્ક્સ બીજા એને રિલેટેડ હોય છે। એમ કરીને 6 થી 8 ગુણની અંદર તમને અનુક્રમ મણિકા પૂછાય છે। આજે કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી। આજે મસ્ત ફટાફટ ને ચટાકેદાર ને ધમાકેદાર અનુક્રમ મણિકા આપણે શીખવાની છે। મોજથી હસી મજાકથી નાની નાની એવી ટ્રીકો જોઈ અને આપણે આખી અનુક્રમ મણિકા યાદ રાખવાની છે। તો મારી સાથે ભણવા માટે તમે તૈયાર છો ને? શું તમે તૈયાર છો તમારા 4 માર્ક્સ 8 માર્ક્સ લાવવા માટે? તો વિડીયોને પૂરો વોચ કરી લેજો। અંદર હસી મજાક કરતા કરતા આપણે આખી અનુક્રમ મણિકા જોઈ લઈશું। તમને ખૂબ મજા આવશે। અને બીજું, વિડીયોની અંદર મજા આવે ને તો તમારા મિત્રોને શેર કરજો। એકલા મજા ના કરતા હો પાછા। હા, એ પણ કહી દો, સ્વાર્થી ના બનતા। ચાલો હેડો ફટાફટ આવી જાઓ। આપણે આજે ગુજરાતીની અંદર અનુક્રમ મણિકા જોવાના છીએ। હવે વિદ્યાર્થીઓ, તમને એક વસ્તુ ખ્યાલ હોય તો કે અનુક્રમ મણિકાની અંદર તમને પાઠ, કાવ્યનું નામ, સાહિત્ય પ્રકાર અને લેખક તો પૂછાય છે, પણ એની સાથે સાથે તમને લેખકનું ઉપનામ, પછી તમારો જે પાઠ છે એ શેમાંથી લેવામાં આવ્યો છે અને જે લેખક છે એમને કયા કયા એવોર્ડ મળેલા છે એ પણ તમને પૂછાય। ઓકે, તો આજે આપણે આ વિડીયોની અંદર પાઠ, કાવ્યનું નામ, સાહિત્ય પ્રકાર, લેખક, ઉપનામ અને શેમાંથી લેવામાં આવ્યું છે આ 5 વસ્તુ જોઈશું। અને તમારા જે લેખકો છે એમને કયા કયા એવોર્ડ મળ્યા છે એના માટે અલગથી વિડીયો બનાવી દઈશ। અને બીજું, જો વિડીયો સારો લાગે ને તો કોમેન્ટ અને લાઇક કરવાનું ન ભૂલતા હો। હું તમારા માટે કેટલી મહેનત કરું છું। હા, બીજું, તમે સપોર્ટ નહીં કરો તો આપણી ચેનલ કેવી રીતે આગળ વધશે? એટલે તમારા બધાનો સપોર્ટ જોશે। ખાસ ચેનલને સપોર્ટ કરજો, વિડીયોને લાઇક શેર કરી દેજો। ઓકે, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા। ના કહેવાની વસ્તુ નથી, ખ્યાલ હોવો જોઈએ તમને। ચલો ફટાફટ, પહેલો પાઠ છે તમારો અખિલ બ્રહ્માંડમાં। એનો સાહિત્ય પ્રકાર પદ છે અને એના લેખક છે નરસિંહ મહેતા। હવે સાચું બોલજો વિદ્યાર્થીઓ, નરસિંહ મહેતાને કોણ નથી ઓળખતું? બધા ઓળખે છે। તો એમને લખ્યું તો પદ, અને પદનું નામ શું હતું? તો કે અખિલ બ્રહ્માંડમાં। નરસિંહ મહેતા હતા એ કૃષ્ણના પરમ ભક્ત હતા। કૃષ્ણ ભગવાનને બહુ જ માનતા હતા, એટલે કૃષ્ણ ભગવાન વિશે એમને શું લખ્યું હતું? અખિલ બ્રહ્માંડમાં। અને જે એનો સાહિત્ય પ્રકાર છે એ શું છે? પદ। પછી તમને કદાચ ખ્યાલ હોય તો મીરાબાઈ કરીને એક મહાન કવિયત્રી થઈ ગયા, તમને ખબર હોય તો મીરાબાઈએ પણ નરસિંહ મહેતાના સાથે સાથે મીરાબાઈ પણ કૃષ્ણ ભગવાનને બહુ જ માનતા હતા અને એમને 2.5 લાખ પદો લખ્યા છે। શેના પર? કૃષ્ણ ભગવાન પર। કેવી આમ વિચાર તો કરો તમે, 2.5 લાખ પદ એટલે શું કહેવાય એમ। એટલે તમે પણ કોઈ વસ્તુમાં લીન થઈ જાઓ ને તો ચોક્કસ તમને એ વસ્તુ મળે। એટલે ભણવાની અંદર પણ એવું જ છે, તમે સારી એવી મહેનત કરો તો તમને માર્ક્સ મળે તે। ચલો, એટલે યાદ રહેશે। નરસિંહ મહેતા બ્રહ્માંડમાં બેઠા બેઠા શું કરતા હતા? તો કે પદ લખતા હતા। કોણ? નરસિંહ મહેતા ક્યાં બેઠા હતા? અખિલ બ્રહ્માંડમાં બેઠા બેઠા શું કરતા હતા? તો કે પદ લખતા હતા। એમને કંટાળો આવતો તો ભગવાનને યાદ કરતા હતા। તો ભગવાનને યાદ કરતા હતા તો કે ભગવાન ઉપર શું લખી દઉં? પદ લખી દઉં। તો પદ લખી દીધું। ચલો, પછી બીજા નંબરનો તમારો પાઠ છે અને એનું નામ છે ખીજડીએ ટેકરે, અને એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અને લેખકનું નામ છે ચુનીલાલ મડિયા। અને આને કેવી રીતે યાદ રાખશો તમે? તો જો સમજાવી દઉં। આપણે અહીંયા જનરલી જો ગામડાની અંદર રહેતા હોય તો આપણને ખબર હોય કે આપણે ગામડાની અંદર જો નદી હોય ને કોઈ તળાવ હોય કે કોઈ બી કિનારો હોય ને તો ત્યાં શું હોય? ટેકરા હોય। તો કોઈ બી ગામ હતું એ ગામની અંદર ટેકરા હતા અને ટેકરાનું નામ આપી દીધું ખીજડીયો ટેકરો। હવે ચુનીલાલ મડિયા ટેકરા ઉપર જઈને રોજ પોકાર કરતા। કોનો પોકાર કરતા? કોને સાદ કરતા? તો કે નવલિકા। કેવી રીતે? નવલિકા, એ નવલિકા સાંભળે છે, અહીં આવને। એટલે જો આજુબાજુમાં કોઈ રહેતું હોય ને તો આપણે શું કરીએ? ટેકરા ઉપર જઈને અવાજ કરીએ કે એ સાંભળતો નથી, અહીં આવને જરા, તારું કામ છે ફટફટ। એટલે આ નવલિકાને કોણ સાદ પાડતું? તો કે ચુનીલાલ મડિયા। ક્યાં જઈને? તો કે ખીજડીએ ટેકરે જઈને। એટલે તમને યાદ રહી જશે। ચુનીલાલ મડિયા ખીજડીએ ટેકરે ઊભા કોને સાદ કરતા હતા? નવલિકાને। એટલે જો ચુનીલાલ મડિયા એ શું છે? લેખક છે। સાહિત્ય પ્રકાર શું છે? નવલિકા। અને પાઠનું નામ શું છે? તો કે ખીજડીએ ટેકરે। બીજું એક વસ્તુ તમને કહી દઉં હો, હું તમને સમજાવું છું અહીંયા એ એટલા માટે તમને યાદ રહી જાય। ઓકે, એટલે કોઈ ખરાબ રીતે પાછા વિચારતા નહીં। હું તમને ઓનલી ફોર તમને એક્ઝામમાં યાદ રહે એટલા માટે હસી મજાક સાથે ભણાવું છું, એનો ખોટો મિનિંગ્સ કરતા નહીં। એટલે ચુનીલાલ મડિયા ક્યાં? ખીજડીએ ટેકરે ઊભા રહેતા ને કોને ટવકા કરતા? તો કે નવલિકાને। એ નવલિકા સાંભળતી નથી, અહીં આવને જલ્દી ફટાફટ। ઓકે, અને બીજું યાદ રાખવું હોય તમે આવી રીતે યાદ રાખી શકો કે ખીચું। કેમ ખીચું?
ખી એટલે ખીજડીએ ટેકરી અને ચૂ એટલે ચુનીલાલ મઢિયા અને અહીંયા નવ, ખીચું નવ. શું? ખીચું નવ. આવી રીતે પણ યાદ રાખી શકો. પણ બાકી આમ યાદ રાખો ને કે ચુનીલાલ મઢિયા ખીજડીએ ટેકરી ઊભા ઊભા નવલિકાને સાથ પાડતા હતા, પતી ગયું. બીજું જો અહીંયા અખિલ બ્રહ્માંડ અને ખીજડીએ ટેકરી એ આ બંને જે લેખક છે એમનું કોઈ ઉપનામ નથી અને આ બંને જે પાઠ છે, કાવ્ય છે, એ ક્યાંથી લેવામાં આવ્યો, એ શેમાંથી લેવામાં આવ્યું તો એ પણ નથી તમારે યાદ રાખવાનું. એટલે હાઈસ એટલો ભાર તો અમારો ઓછો. હાય મજા આવી હે ને, મજા કરશું, ડોન્ટ વરી. ચાલો પછી દમયંતી સ્વયંવર, આખ્યાન ખંડ, પ્રેમાનંદ અને એમનું ઉપનામ છે કવિ શિરોમણી અને ક્યાંથી લેવામાં આવ્યું? નળાખ્યાન. ઓહો હો હો, આટલું બધું યાદ કેવી રીતે રહેશે? ડોન્ટ વરી, જો હમણાં યાદ રહી જશે. તમને ખબર છે કે સ્વયંવર હોય ને તો સ્વયંવરની અંદર શું થાય તો કે એ મસ્ત મજાના રાજા મહારાજાને બોલાવવામાં આવે. તમને ખબર છે કે દમયંતીનો સ્વયંવર હતો ને ત્યારે રાજા મહારાજો ઓહો હો હો કેવા રાજા મહારાજા આવ્યા હતા ને કેવા ધતિંગ કરીને આવ્યા હતા, ખબર છે ને તમને? તો હા ખબર છે. હવે આ દમયંતીનો સ્વયંવર હતો તો પછી દમયંતીના પપ્પા હતા ને તો એમને કે ડાયરો કરવો છે તો કે ડાયરો કરશું, પણ ડાયરાની અંદર બોલાવશું કોને? હવે આપણે તો અહીંયા અત્યારે તો ઘણા બધા કલાકારો છે તો આપણે ઘણા બધા કલાકારોને બોલાવીએ, સાચી વાત. પણ એ જમાનામાં કલાકાર નહોતા તો શું કર્યું? તો એમને એક કવિને બોલાયા. એ કવિનું નામ શું હતું તો કે પ્રેમાનંદ. અને કવિને આ પ્રેમાનંદ હતા ને એમને સારું એવું બિરુદ મળ્યું હતું. શું નામ હતું? કવિ શિરોમણીનું બિરુદ આપવામાં આવ્યું હતું. કોને? પ્રેમાનંદને. કોનું બિરુદ? કવિ શિરોમણી. એ તો એમનું ઉપનામ થઈ ગયું. પ્રેમાનંદને શું કહેતા? કવિ શિરોમણી. બહુ મહાન કવિ હતા કવિ શિરોમણી. એટલે આ પ્રેમાનંદ જે છે ને એમને પછી દમયંતીના સ્વયંવરમાં જઈને શું કર્યું તો કે આખ્યાન ખંડ લખી દીધું. દમયંતીના સ્વયંવર ઉપર શું કર્યું? આખ્યાન ખંડ લખી દીધું. હવે અહીંયા જો આખ્યાન છે, આખ્યાન તો અહીંયા તમે ખાલી આગળ લગાવી દેશો ન એટલે નળાખ્યાન બની જશે. એટલે બે વસ્તુ યાદ રહી જાય. એક તો દમયંતીના સ્વયંવરમાં કોણ ગયું? પ્રેમાનંદ. પ્રેમાનંદ કેવી રીતે ઓળખાતા હતા? કવિ શિરોમણી તરીકે ઓળખાતા હતા. એમને શું લખ્યું હતું તો કે આખ્યાન ખંડ લખ્યું. કઈ જગ્યાએ જઈને તો કે દમયંતીના સ્વયંવરમાં જઈ અને એમને આખ્યાન ખંડ લખ્યું અને એ શેમાંથી લેવામાં આવ્યું હતું તો કે નળાખ્યાનમાંથી લેવામાં આવ્યું હતું. અને પ્રેમાનંદ એ ખબર હોય તો પ્રેમાનંદે આપણી ગુજરાતી ભાષાને માન મળે ને એટલા માટે એમને એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને માન નહીં મળે ને ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. લગભગ એવું કહેવાય છે કે પ્રેમાનંદ પોતે જ્યાં સુધી મરણ પથારીએ પડ્યા હતા ને ત્યાં સુધી એમને પાઘડી નથી પહેરી. એક ખાલી આપણી માતૃભાષાને માન આપવા માટે. કદાચ તમે ઇતિહાસની અંદર ભણ્યા હોય મતલબ કવિઓ વિશે તો ખ્યાલ હોય, બાકી તમારે કોઈ જરૂર નથી હો. હાલ તમે આટલું યાદ રાખો ને તો ઘણું છે. ચલો આગળ જવું છે, યાદ રહેશે ને? પ્રેમાનંદ દમયંતીના સ્વયંવરમાં ગયા હતા અને શું કરી દીધું તો કે આખ્યાન ખંડ લખ્યું હતું અને એમનું ઉપનામ શું હતું તો કે કવિ શિરોમણી. ઓકે. અને ક્યાંથી લેવામાં આવ્યું હતું તો કે નળાખ્યાન. આખ્યાન ખંડ, નળાખ્યાન, આખ્યાન, નળાખ્યાન, આખ્યાન, નળાખ્યાન યાદ રહી જાય. ચલો પછી આગળ જવું તો ચોથા નંબરે છે સત્યાગ્રહાશ્રમ. શું છે? સત્યાગ્રહાશ્રમ છે આત્મકથા ખંડ, વિનોબા ભાવે. હવે અહીંયા તમારે 5 વસ્તુ યાદ રાખવાનું થાય તો કે ઓહો કેવી રીતે બધું યાદ રહે. બધું યાદ રહે. આ દુનિયાની અંદર કશું ઇમ્પોસિબલ નથી. બસ મહેનત કરવી જોઈએ. તમે મહેનત કરો તો આ દુનિયામાં 100% સફળ થાવ અને બધું તમને મળે. પણ અમુક કેવા હોય કે એમને મહેનત ના કરવી હોય એટલે થોડી વિદ્યાર્થીઓ મહેનત કરવાની. આટલી મહેનત કરો કેટલા માર્ક્સ મળે વિચાર તો કરો. ચલો હવે જો સત્યાગ્રહાશ્રમ લખ્યું હતું કોને તો કે વિનોબા ભાવે. હવે વિનોબા ભાવે એ એક આશ્રમમાં ગયા હતા પોતાની આત્મકથા લખવા. કયા આશ્રમમાં ગયા હતા તો કે સત્યાગ્રહાશ્રમ. આશ્રમનું નામ જ હતું સત્યાગ્રહાશ્રમ. શું લખવા ગયા હતા? પોતાની આત્મકથા ખંડ. કોણ કીધું? વિનોબા ભાવે. આટલું વસ્તુ યાદ રાખ. વિનોબા ભાવે પોતાની આત્મકથા લખવા ક્યાં ગયા હતા? સત્યાગ્રહાશ્રમમાં. ક્યાં ગયા હતા? સત્યાગ્રહાશ્રમમાં. હવે જો અહીંયા વિનોબા પાછળ ભાવે તો અહીંયા ભાવે તો છે જ. અહીંયા વિનોબા. વિનોબાની જગ્યાએ એમનું ઉપનામ તમે યાદ રાખશો વિનાયક રાવ. શું હતું? વિનોબાની જગ્યાએ વિનાયક રાવ. વિનોબાની જગ્યાએ યાદ શું રાખશો? વિનાયક રાવ. અને અહીંયા આ જે સત્યાગ્રહાશ્રમ છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે તો કે અહિંસાની ખોજમાંથી. દેખાય છે ને? એક જ મિનિટ. હા, અહિંસાની ખોજમાંથી. સત્યાગ્રહાશ્રમ ક્યાંથી લેવામાં આવ્યું છે? અહિંસાની ખોજમાંથી. અહિંસામાંથી ખોજીને કાઢી છે. શું? સત્યાગ્રહાશ્રમને અહિંસામાંથી ખોજીને કાઢી છે, એવું યાદ રાખજો. ચલો પછી આગળ જુઓ 5મા નંબરનું. 5મા નંબરે છે તમારું રામબાણ. શું છે? રામબાણ. એનો સાહિત્ય પ્રકાર શું છે તો કે પદ ભજન અને એના લેખક છે ધના ભગત.
હવે ભાઈ વિદ્યાર્થીઓ તમે સાચું બોલજો, ખોટું ના બોલતા. જે ભગત હોય, ભગત એ શું કરે તો કે ભગત હોય ને ભજન જ કરે. ઓકે, ભગત હોય એ શું કરે તો કે ભજન કરે. પણ કોના ભજન કરે? તો હમણાં આપણે ખબર છે કે રામ ભગવાનનો બહુ મોટો ઉત્સવ મનાયો અને રામ ભગવાનના મંદિરની સારી એવી પ્રતિષ્ઠા પણ કરી, તમને ખ્યાલ છે. તો ધના ભગત કોના ભજન કરતા તો કે રામના ભજન કરતા. તો ધના ભગત ભજન કોના ભજન? રામના ભજન કરતા. તો ધના ભગત રામ બાણ અને ભજન. હવે રામ તો યાદ રહે, રામનું બાણ. રામ ભગવાન તમને ખબર છે કે બાણ ચલાવવામાં બહુ માહેર હતા. તો ધના ભગત ભજન કરતા રામના, અને રામ શું ચલાવતા? બાણ ચલાવતા. યાદ રહી જાય તો કે હા, 100% યાદ રહી જાય. હવે જો બીજું, કાકડી મને બહુ ભાવે. પણ તમારે યાદ રાખવાનું કે કોને કાકડી ભાવે? તો ધના કેશવને કાકડી ભાવે. શું? ધના કેશવને કાકડી ભાવે. તો ધના કેશવ કાકડિયા. આટલું યાદ રે કે નો રે? રે. અહીંયા ડેશ છે, આ શેમાંથી લેવામાં આવ્યું એમાં કશું જ નથી, એટલે એટલું શાંતિ છે, તમારે યાદ નહીં રાખવું પડે. એટલે જો ધના ભગત ભજન કરતા કોના? રામના. અને રામ શું કરતા? રામ બાણ ચલાવતા. બીજું, ધના ભગતનું ઉપનામ શું થશે તો કે ધના કેશવ કાકડિયા. શું? કાકડિયા. ધના કેશવને કાકડી બહુ ભાવે, એવું યાદ રાખવાનું. અને બીજું, ફટાફટ જાઉં છું હો. હા જુઓ, તમારો ટાઈમ વેસ્ટ ના થાય ને એટલા માટે. ચલો પછી જુઓ આગળ. 6 નંબરે ઉશીનું માંગનારાઓ. હાસ્ય નિબંધ નટવરલાલ બુચ. હવે જોજો બરાબરનું. ભાઈ આ બૂચ હતા ને એ બધાની બૂચ મારતા. કેવી રીતે બૂચ મારતા? તો કે ઉશીનું માંગવાનું પછી કોઈને આપવાનું જ નહીં. આપણે કોઈના પૈસા લાવ્યા હોય ને ઉછીના, પછી શું કરવાનું? બીજા વખતે એને મોઢું નહીં બતાવવાનું અને એનો નંબર છે ને બ્લોક લિસ્ટમાં નાખી દેવાનો. સામે કદાચ એ વ્યક્તિ મળતો હોય ને, આપણને દેખાતો હોય ને તો અવળું ફરીને હેડવાનું અથવા તો રસ્તો બદલી દેવાનું. આ આપણું કામ. એટલે આ ઉશીનું માંગનારાઓ આવું કરે. પહેલાં લઈ જાય, બાપડા થઈને લઈ જાય, અને પછી જ્યારે આપવાનો વારો આવે ને એટલે તું કોણ અને હું કોણ. એટલે આ જે નટવરલાલ બૂચ હતા ને બધાની બૂચ મારી દેતા. કેવી રીતે બૂચ મારતા? તો કે ઉશીનું માંગીને. હવે બીજું, ગામમાં આ નટવરલાલ બૂચ શું કરતા? તો કે ઉશીનું માંગતા. ઉશીનું માંગે ને એટલે શું થાય? હાસ્યને પાત્ર બને કે ન બને? બધા એની પર હશે કે ના હશે કે એ બધાનું ઉશીનું માંગીને ખાય છે જુઓ. તો બધા એની પર શું કરતા? તો કે હસતા. શું કરતા? હસતા. તો યાદ રહે, નટવરલાલ બુચ શું કરતા? બૂચ મારતા. કેવી રીતે? ઉશીનું માંગીને. અને ઉશીનું માંગતા એટલે આખું ગામ શું કરતું? એમની ઉપર હસતું. યાદ રહે કે ના રે? રે. ચલો પછી આ ઉશીનું માંગનારા શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે રામ રોટી બીજી. શું? રામ રોટી બીજી. હવે આ જે નટવરલાલ બુચ હતા ને એમને તો રામની એ બૂચ મારી નાખી. કેમ? તો રામ રોટી બીજી. શું? રામ રોટી બીજી. રામની રોટીએ બીજી લઈ લીધી. એક રોટી તો લીધી હતી પણ રામની બીજી રોટીએ લઈ લીધી. આવું યાદ રહેશે કે નહીં રહે? ઓકે. જો તો કે નટવરલાલ બુચ ઉશીનું માંગતા, અને ઉશીનું માંગતા એટલે બધાને જોડે શું બનતા? હાસ્યને પાત્ર. બીજું, રામની એ રોટી લઈ લીધી હતી. કેવી રોટી? બીજી. એટલે રામ રોટી બીજી. ઓકે, યાદ રહે કે ન રહે? બીજું, ભણવાની મજા આવતી હોય, થોડું હસવું આવતું હોય ને તો કોમેન્ટની અંદર કહેજો કે મજા આવે છે ને હસવું આવે છે. હસ્તબીબ લઈ મૂકજો, મૂકવા હોય તમારે, કોઈ ના નથી પાડતું. હા એ. ચલો પછી આગળ જો. શ્યામ રંગ સમીપે. શું કહ્યું છે? શ્યામ રંગ સમીપે. અહીંયા છે ગરબી અને દયારામ. જોજો એવું મસ્ત ચટાકેદાર સમજાવું, થોડું ધ્યાન આપજો. દયારામ હતા ને એને ગરબીને શું કર્યું? તો કે પ્રપોઝ કર્યું. શું કર્યું? પ્રપોઝ કર્યું. હવે ઊંધું ના લેતા હો પાછા, તમને યાદ રહે ને એટલા માટે હું તમને આવું સમજાવું છું ને કે એ બેન તો કેવું સમજાવે છે. સમજાવવું પડે ભાઈ, ભણીએ છીએ ને બધું, ભણવામાં બધું હાલે. એટલે જો દયારામે ગરબીને પ્રપોઝ કર્યું. ઓકે. પછી આ ગરબીએ દયારામને એવું કીધું કે પહેલાં તમારું મોઢું જુઓ, કલર જાય તો પૈસા પાછા. ગરબીએ દયારામને શું કીધું? કે તમારું મોઢું જુઓ, કલર જાય તો પૈસા પાછા. એટલે દયારામ શું બોલ્યા? એ ગરબી, તારે લગ્ન કરવા હોય તો કર, ન કરવા તો ના કરીશ, પણ શ્યામ રંગ સમીપે ન જાઉં. એટલે એમ કે મારા રંગ ઉપર તારે જવાનું નહીં. એટલે કે મારો ચહેરો કે મારું શરીર જે પણ કાળું છે તો વાંધો નહીં, પણ તારે મારા રંગ ઉપર જવાનું નહીં. એટલે ગરબી એવું કીધું કે તમારો રંગ જુઓ પહેલાં. એટલે આમને શું કીધું દયારામે? કે શ્યામ રંગ સમીપે ન જાઉં. એટલે ગરબીએ દયારામને શું કીધું? કે કલર જાય તો પૈસા પાછા, એવા લાગો છો. એટલે દયારામે કીધું કે શ્યામ રંગ સમીપે ન જાઉં. યાદ રહી જશે. ગરબી દયારામ શ્યામ રંગ સમીપે ન જાઉં. ચલો, એમનું કોઈ ઉપનામ નથી અને શેમાંથી લેવામાં આવ્યું છે એ પણ નથી, એટલે શાંતિ છે. ચલો પછી અમરનાથની યાત્રાએ. હવે ભાઈ આપણે કોઈ યાત્રાએ જઈએ તો એને શું કહેવાય? તો કે પ્રવાસ કહેવાય. તો આ તો યાદ રહી જાય. યાત્રા આવે એટલે શું થાય? કે અમે પ્રવાસે જઈએ છીએ. પ્રવાસે જવું એટલે યાત્રા કરવી એવું જ થાય ને. તો કે હા, તો અમરનાથની યાત્રા, એમાં શું આવશે? પ્રવાસ નિબંધ. હવે
અમરનાથની યાત્રાએ કોણ ગયું હતું? તો કે નીલકંઠ, એટલે મહાદેવ સાક્ષાત અમરનાથની યાત્રાએ ગયા. અને આગળ નામ યાદ રાખશો, વિનોદીની નીલકંઠ. અમરનાથની યાત્રાએ કોણ ગયું હતું? વિનોદીની નીલકંઠ. અમરનાથની યાત્રાએ કોણ ગયું હતું? વિનોદીની નીલકંઠ. હવે યાત્રા એ શું કહેવાય? એક જાતનો પ્રવાસ કહેવાય. તો પ્રવાસ નિબંધ યાદ રહી જાય. ચલો અહીંયા તમારે કંઈ યાદ રાખવા નથી, એટલે મજા કરો, થોડા ખુશ થઈ જાઓ. ઓકે, ચલો પછી જુઓ આગળ 9મા નંબરમાં જુઓ ભવના અબોલા. મારે તો એની જોડે આખો ભાવ બોલવું જ નથી. હવે તું કોણ ને હું કોણ? આવું કોકની જોડે લડાઈ ઝઘડો થાય ને તો આવું કહીએ કે હવે આખી જિંદગી તારે ને મારે મેળ જ નહીં પડે. તો ભવના અબોલા એ શું છે? લોકગીત. શું છે? લોકગીત. ભવના અબોલા લોકગીત. આ તો યાદ રહી જાય. આમાં સારું છે લેખક નથી એટલું. ભવના અબોલા લોકગીત. ઓકે, ચલો પછી આગળ જુઓ 10મા નંબરે જુઓ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. એનો સાહિત્ય પ્રકાર છે નાટ્યાંશ અને એના લેખક છે ઉમાશંકર જોશી. અને ઉમાશંકર જોશીનું નામ છે વાસુકી. શું છે? વાસુકી. તો અહીંયા પહેલાં ઉમાશંકર જોશીનું તમે નામ યાદ રાખશો. મોસ્ટ આઈએમપી પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આને બિલકુલ મૂકવાનું નથી. ઉમાશંકર જોશી વાસુકી વાસુકી વાસુકી. સાસુકી નહીં હો, એ તેરી સાસુકી એમ નહીં, વાસુકી. ઉમાશંકર જોશી વાસુકી, સાસુકી નહીં. એટલે ઉમા વા, ઉનાવા નહીં, ઉમાવા. ઉમા એટલે ઉમાશંકર ને વા એટલે વાસુકી. યાદ રાખી લેજો. 100% પરીક્ષામાં પૂછાવા લાયક છે. ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે, એટલા માટે કહું છું. ઓકે, ચલો હવે ઉમાશંકર જોશી શું કરતા હતા? તો કે નાટ્યાંશ લખતા હતા. તો નાટ્યાંશ લખતા હતા. કોનું નાટ્યાંશ લખ્યું? તો કે એમને યુધિષ્ઠિર જોડે સારું બનતું હતું. તો એમને નાટ્યાંશની અંદર શું લખ્યું? તો કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. ઓકે, યાદ રહી જાય એવું છે ને? હા, ઉમાશંકર જોશી, એમનું ઉપનામ છે વાસુકી. એમને લખ્યું નાટ્યાંશ. પણ નાટ્યાંશમાં કોનું નાટ્યાંશ? એમને યુધિષ્ઠિર એમનું પ્રિય પાત્ર હતું, એટલે એમને યુધિષ્ઠિર ઉપર શું લખ્યું? યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ. ઓકે, ચાલો પછી આગળ જુઓ. અહીંયા છે ઉર્મિલા અને ખંડકાવ્ય કવિ બોટાદકર. ભાઈ ઉર્મિલા કોની? બોટાદકરની. વાત થઈ પૂરી. બીજી કોઈ વાત યાદ રાખવાની નથી. ઉર્મિલા કોની? કવિ બોટાદકરની. ઉર્મિલા કોની? બોટાદકરની. હવે ઉર્મિલા અને બોટાદકર બેઠા બેઠા શું કરતા હતા? તો કે કાવ્ય લખતા હતા. કઈ જગ્યાએ? ખંડમાં બેઠા બેઠા શું કરતા હતા? તો કે કાવ્ય લખતા હતા. તો ઉર્મિલા કોની? બોટાદકરની. બંને શું કરતા હતા? બેઠા બેઠા ખંડમાં બેઠા બેઠા કાવ્ય લખતા હતા. ઉર્મિલા બોટાદકર. ઉર્મી બોટાદકર એવું યાદ રાખશો. ઉર્મી બોટાદકર બંને શું કરતા હતા? ખંડકાવ્ય લખતા હતા. હવે કવિ બોટાદકરનું તમારે શું યાદ રાખવાનું છે? એનું ઉપનામ યાદ રાખવાનું છે. જો અહીંયા એમનું પૂરું નામ અહીંયા તમને આપેલું છે. તો દામોદર ખુશાલદાસ બોટાદકર. હવે જો અહીંયા બોટાદકર આપેલું છે, તમારે ખાલી 2 જ વસ્તુ યાદ રાખવાની છે. કયું? તો કે તો દામોદર અને ખુશાલદાસ. નરેન્દ્રભાઈ મોદી, દામોદરદાસ મોદી. દામોદર યાદ રહી જાય. યાદ શું રાખવાનું છે? યાદ શું રાખજો? ખુશાલદાસ. એટલે દામોદર ખુશાલદાસ. અને બોટાદકર તો અહીંયા આપેલું છે, એટલે ડોન્ટ વરી. ઓકે, જરા કોમેન્ટની અંદર લખી દેજો. ઓકે, ખબર પડે છે. ચાલો આગળ જઈશું. ચાલો પછી 12મા નંબરમાં જુઓ સૌજન્યશીલ પ્રભાશંકર. શું છે? સૌજન્યશીલ પ્રભાશંકર. ચરિત્ર નિબંધ છે. એના લેખક છે મુકુંદરાય પરાશ્રય. શું છે? મુકુંદરાય પરાશ્રય. જો નામે કેવું છે? સારું છે, મજાનું છે, યાદ રહી જાય એવું છે. શું યાદ રહી જાય? જો અહીંયા છે પ્રભાશંકર અને અહીંયા છે પરાશ્રય. એટલે બંને થોડું થોડું મળતું આવે છે, એટલે યાદ રહી જશે કે સૌજન્યશીલ પ્રભાશંકર એમનું ચરિત્ર બહુ સારું હતું. શું હતું? ચરિત્ર બહુ સારું હતું. એટલે આ સૌજન્યશીલ પ્રભાશંકરનું ચરિત્ર સારું હતું, એટલે મુકુંદરાય પરાશ્રયે શું કર્યું? એમના ઉપર એક નિબંધ લખી દીધો. કોને? મુકુંદરાય. શું કર્યું? પ્રભાશંકર ઉપર શું કર્યું? ચરિત્ર નિબંધ લખી દીધો. આવું યાદ રાખશો તો યાદ રહી જશે કે પ્રભાશંકર પર મુકુંદરાયે શું કર્યું? તો કે ચરિત્ર નિબંધ લખ્યો હતો. બીજું અહીંયા થોડું યાદ રાખવાનું છે કે આ શેમાંથી લેવામાં આવ્યું છે? સૌજન્યશીલ પ્રભાશંકર શેમાંથી લેવામાં આવ્યું છે? તો અહીંયા તમને આપેલું છે કે પ્રભાશંકર પટણી એટલે વ્યક્તિ દર્શનમાંથી. કઈ જગ્યાએથી? તો કે વ્યક્તિ દર્શનમાંથી આ લેવામાં આવ્યું છે. ઓકે, ચલો પછી આગળ જુઓ. મહાત્માના માણસ. એ આત્મા આવે છે રાતે, બીક લાગે છે, સાચવીને રહેજો. રાતે આત્મા આવે છે, તમને હેરાન ના કરે
હે ને, બીક લાગે ને રાત્રે આત્માની વાતો નહીં કરવાની, અમને બહુ બીક લાગે છે, ડરવાનું નથી, ડોન્ટ વરી. અહીંયા છે મહાત્માના માણસ, અહીંયા છે નવલિકા અને ધીરુબેન પટેલ. હવે ધીરુબેન પટેલ અને નવલિકા આ બંને શું હતી, તો કે બંને બેનપણી હતી. આપણે અત્યારે કહીએ કે આ મારી ફ્રેન્ડ છે, તો આ બંને પાક્કી ફ્રેન્ડ હતી. કોણ? ધીરુબેન પટેલ અને નવલિકાબેન. હવે બેઠા બેઠા આ જો તમને કહી દઉં, સ્ત્રીઓ ભેગી થાય ને તો શું કરે, તો એ બસ કંઈ નહીં, કોકની વાતો જ કરે. તો એ કોની વાતો કરતી હતી, તો કે માણસની વાતો કરતી હતી. નવલિકા અને ધીરુબેન બે ભેગા થાય એટલે કે એલી આપણે નહીં કહેતા કે તને કોઈ ભૂવા વિશે કોઈ ખબર છે, તો કે ના, તો કે આ મહાત્માના માણસે ભૂવાજી હાર હશે હો, તો કે હેડ તો આપણે જવું નથી એની જોડે, આપણે શું દુઃખ છે જઈને જોતા ખબર પડે. તો આ એવી બધી વાતો કરતા હતા. કોણ કોણ? નવલિકા અને ધીરુબેન પટેલ. અને કોની વાતો કરતા હતા? કે આ મહાત્માના માણસ કોઈ સારા એવા સાધુ મોટા સંત હશે તો એ સાધુ બાબાની વાત કરતા હતા. એટલે થોડું ધ્યાન રાખજો. આ બંને નવલિકા અને ધીરુબેન પટેલ કોની વાતો કરતા હતા? તો કે મહાત્માના માણસની. હવે આ મહાત્માના માણસ કઈ જગ્યાએથી લેવામાં આવ્યું છે, તો જો અહીંયા લખેલું છે કે ઇન્કલાબ જિંદાબાદમાંથી. ઇન્કલાબ જિંદાબાદમાંથી. થોડું અટપટું છે પણ યાદ રહી જશે. ઇન્કલાબ જિંદાબાદમાંથી શું લેવામાં આવ્યું છે, તો અહીંયા મહાત્માના માણસ લેવામાં આવ્યું છે. ઓકે, રેડી છે? યાદ રહેશે? ચલો આગળ જઈએ. ચલો પછી આગળ જુઓ, 14મા નંબરમાં છે છેલ્લું દર્શન. છેલ્લું દર્શન અહીંયા તમને આપેલું છે એનો સાહિત્ય પ્રકાર અને અહીંયા છે લેખક. હવે જો અહીંયા એનો સાહિત્ય પ્રકાર છે આસ્વાદ. છેલ્લું દર્શનનો સાહિત્ય પ્રકાર છે આસ્વાદ લેખ અને એના લેખક છે જયંત કોઠારી. શું છે? જયંત કોઠારી. હવે જો અહીંયા વિદ્યાર્થીઓ એક વસ્તુ સમજાવું. છેલ્લું દર્શન અને એનો સાહિત્ય પ્રકાર છે આસ્વાદ લેખ. તો તમે એવું યાદ રાખશો કે દર્શનનો સ્વાદ બહુ મસ્ત છે. શું? આપણે કોઈ જમવાનું જમતા હોય તો હા કેવું સ્વાદિષ્ટ છે, આનો સ્વાદ બહુ મસ્ત છે. તો શું? આ સ્વાદ સારો છે. કોનો સ્વાદ સારો છે? તો કે દર્શનનો સ્વાદ સારો છે. છેલ્લા દર્શનનો શું છે? સ્વાદ સારો છે. અને એના લેખક યાદ રાખશો જયંત કોઠારી. બીજું એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો આસ્વાદ અષ્ટાદશી. હવે જો અહીંયા આસ્વાદ છે, અહીંયા પણ આસ્વાદ છે. તમારે યાદ શું રાખવાનું? અહીંયા સાહિત્ય પ્રકારમાં પાછળ લેખ યાદ રાખશો અને શેમાંથી લેવામાં આવ્યું છે એમાં પાછળ યાદ રાખશો અષ્ટાદશી. શું? અષ્ટાદશી. આગળ યાદ રાખશો આસ્વાદ. આસ્વાદ સારો છે. શું? આસ્વાદ સારો છે. અને એમના લેખક છે જયંત કોઠારી. બીજું જો તમને એમ પૂછે કે છેલ્લું દર્શનના રચયિતા કોણ છે, તો જો રચયિતા પૂછાશે તો તમે શું લખશો? તો રચયિતા પૂછાય તો તમે લખશો કવિ રામનારાયણ વી પાઠક. શું લખશો? કવિ રામનારાયણ વી પાઠક. ઓકે. તમને એના લેખક પૂછે તો જયંત કોઠારી, પણ એમ કે એના રચયિતા તો તમે શું લખશો? કવિ રામનારાયણ વી પાઠક. ઓકે. ચલો પછી આગળ જુઓ 15માં. જુઓ. શું જુઓ? આગળ જુઓ. જો અહીંયા જુઓ એટલે મોથામાં ઓલી જુઓ પડે ને એની વાત નથી થતી હો. જુઓ એટલે આપણે કંઈક હેડે જતા હોય, નહીં કોકને કહેતા એ જોજો ઓલું કોક જાય, જુઓ ઓલા કોક આવે સામે દેખાય છે, આવું આપણે નથી બોલતા. તો અહીંયા તમારે કહેવાનું છે જુઓ, પણ કોને જોવું? કોને જોવું? તો તમારે એમ કહેવાનું કે જુઓ ઓલા શ્યામ સાધુ જાય અને ગઝલ અને શ્યામ સાધુ જાય. જુઓ. શું જુઓ? શ્યામ સાધુ અને ગઝલને જુઓ. શું? શ્યામ સાધુ અને ગઝલને જુઓ. જુઓ એટલે ઓલા જાય દેખાય છે, તમે જુઓ તો ખરા, એટલે જુઓ. હવે એમના મોથામાં જુઓ નથી હો, એટલે તમે એવું ના કહેતા પાછા. હા, અને હસવું આવે તો થોડું હસી લેવાનું. હસતા રહો, મુસ્કુરાતા રહો, કેમ કે હસે એનું ઘર વસે. હવે એવું ના કહેતા કે વસેલાનું ખસે હો. હા પાછા. ચલો જુઓ. કોને જોશો? જુઓ શ્યામ સાધુ અને ગઝલને જુઓ. હવે અહીંયા જે શ્યામ સાધુ છે એમનું પૂરું નામ, અહીંયા ઉપનામ એનું પૂરું નામ તમને અહીંયા આપેલું છે. શું છે? શ્યામ. તારા વિના શ્યામને એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે. હે ને, કેવો મસ્ત સોંગ છે, શ્રી કૃષ્ણ ઉપર છે ને. હા, એટલે જો અહીંયા શ્યામ છે તો તમે યાદ રાખશો શ્યામળદાસ મૂળદાસ સોલંકી. શ્યામળદાસ મૂળદાસ સોલંકી પૂરું નામ પૂછી લે તો. ઓકે. શ્યામળદાસ મૂળદાસ અને સોલંકી. જુઓ શેમાંથી લેવામાં આવ્યું છે? તો જુઓ એ યાયાવરીમાંથી લેવામાં આવ્યું છે. શેમાંથી? યાયાવરી. આપણે છે ને હની સિંગના સોંગ છે યો હની સિંગ, એટલે આપણે યો યાદ નથી રાખવાનું. આપણે શું યાદ રાખવાનું છે? યાયાવરી. એટલે જુઓ શેમાંથી લેવામાં આવ્યું છે? યાયાવરીમાંથી લેવામાં આવ્યું છે. ઓકે. ચલો પછી અહીંયા જુઓ સેલ્વી પંકજમ.
શું છે? સેલ્વી પંકજમ. અને એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અને એ લખ્યું છે ઈવા દેવ. કેવા દેવ? ઈવા દેવ. જો નામ કેવું મસ્ત છે, ઈવા દેવ. એમનું પૂરું નામ શું છે? અહીંયા આપેલું છે જો, પ્રફુલ્લ નંદશંકર દવે. નામ શું છે? પ્રફુલ્લ નંદશંકર દવે. અને શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે આંગતુંકમાંથી લેવામાં આવી છે. શેમાંથી? આંગતુંકમાંથી લેવામાં આવી છે. તો નવલિકા કોની? દેવની. નવલિકા કોની? દેવની. કોની? દેવની. આવું યાદ રહેશે, નવલિકા કોની? દેવની. એટલે સેલ્વી પંકજમની નવલિકા ઈવા દેવની, પ્રફુલ્લ નંદશંકર દવે. અને એનું જે આ સેલ્વી પંકજમ છે શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે આંગતુંકમાંથી લેવામાં આવ્યું છે. રેડી? ચલો આગળ જઈએ ફટાફટ. ચલો પછી પથ્થર થર થર ધ્રુજે. એનો સાહિત્ય પ્રકાર છે ગીત અને એના લેખક છે નિરંજન ભગત. હવે નિરંજન ભગત એ ભગત હતા, તો બેઠા બેઠા પથ્થર ઉપર બેઠા હતા. કોણ? નિરંજન ભગત. ક્યાં બેઠા હતા? પથ્થર ઉપર. અને શું કરતા હતા? ગીત ગાતા હતા. કોણ? નિરંજન ભગત પથ્થર ઉપર બેઠા હતા, ગીત ગાતા હતા. તો એમનું ગીત એટલું દર્દીલું હતું ને, તો એનાથી પથ્થર શું કરવા લાગ્યું? તો કે થરથર ધ્રુજવા લાગ્યું. શું થયું? તો કે નિરંજન ભગત ક્યાં બેઠા હતા? પથ્થર ઉપર. બેઠા બેઠા શું કરતા હતા? ગીત ગાતા હતા. તો એમના ગીત ગાવાથી શું થયું? તો કે પથ્થર થર થર ધ્રુજવા લાગ્યો. યાદ રહી જાય કે ન રહે? કે નિરંજન ભગત ક્યાં બેઠા હતા? પથ્થર ઉપર. શું કરતા હતા? ગીત ગાતા હતા. ગીત ગાયું એટલે ગીત એટલું દર્દીલું હશે ને, તો એનાથી શું થયું? તો કે પથ્થર થર થર ધ્રુજવા લાગ્યો. એટલે જો પથ્થર થર થર ધ્રુજે તો પથ્થર ઉપર કોણ બેઠું હતું? નિરંજન ભગત. અને કામ શું કરતા હતા? તો કે ગીત ગાતા હતા. ચલો એમનું કોઈ અહીંયા નામ યાદ રાખવાનું નથી, પણ આ પથ્થર થર થર ધ્રુજે એ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો કે સંદોલય બૃહતમાંથી લેવામાં આવ્યું છે. શેમાંથી? સંદોલય બૃહતમાંથી. ઓકે, ચલો પછી આગળ જુઓ. 18માં આંસુ ભીનો ઉજાસ. શું છે? આંસુ ભીનો ઉજાસ. અહીંયા તમને એનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. એના લેખક છે દિલીપ રાણપુરા. શું છે? દિલીપ રાણપુરા. હવે જો અહીંયા આ દિલીપ રાણપુરા હતા, એ નવલકથા લખતા હતા, પણ નવલકથા લખતા લખતા શું થઈ ગયું? તો એ આંસુથી ભીના ભીના થઈ ગયા. શું? આંસુથી ભીના ભીના થઈ ગયા. રાણા હતા, પણ રાણાની રીતે નહીં. રાણાને કોઈક દિવસ દુઃખ આવે ને તો રાણાની આંખમાંથી આંસુ આવી જાય. નહીં કહેતા રાણો તો રાણાની રીતે. હા ભાઈ, ઓકે ઓકે. એટલે આ રાણપુરા હતા, દિલીપ રાણપુરા. દિલીપની આંખમાંથી આંસુ આવી ગયા એટલે આંસુ ભીનો ઉજાસ. શું? નવલકથા ખંડ. એટલે નવલકથા કોની? નવલકથા ખંડ. નવલકથા કોની? દિલીપની. નવલકથા લખતા લખતા એમની આંસુ ભીના ભીના થઈ ગયા. એમ આંસુ ભીનો ઉજાસ. અને એમાં એ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો લેવામાં આવ્યું છે આંસુ ભીનો ઉજાસ. તો તમારે યાદ રાખવાનું તો નથી, કારણ કે અહીંયા આંસુ ભીનો ઉજાસ અને એ લેવામાં આવ્યું છે આંસુ ભીનો ઉજાસ. એટલે બંને સેમ ટુ સેમ છે. ખાલી આટલું યાદ રાખશો, દિલીપ રાણપુરા અને નવલકથા ખંડ, આંસુ ભીનો ઉજાસ. ચલો પછી આગળ જુઓ. ઈશ્વર સર્વવ્યાપી. નિબંધ છે, અરે એનો સાહિત્ય પ્રકાર છે ચિંતનાત્મક નિબંધ. આનંદ શંકર ધ્રુવ એના લેખક છે. હવે જો આ આનંદ શંકર ધ્રુવ હતા ને, શું? આનંદ શંકર ધ્રુવ. એમનું નામ હતું આનંદ હતું, આનંદ શંકર આનંદ. પણ એઓ બહુ ચિંતા કરતા હતા. શેની ચિંતા કરતા હતા? કે ઈશ્વર ક્યાં હશે, ક્યાં હશે, ઈશ્વર ક્યાં હશે? તો ઈશ્વર સર્વવ્યાપી છે. ઈશ્વર બધી જગ્યાએ છે. ઈશ્વર બધી જગ્યાએ છે. એ એમને ચિંતા થતી હતી કે ઈશ્વર ક્યાં હશે, પણ ઈશ્વર સર્વવ્યાપી એટલે ઈશ્વર બધે જ છે. પણ એની ચિંતા કોણ કરતું? એમનું નામ હતું આનંદ, પણ એ શેમાં રહેતા? સતત ચિંતામાં. શેની ચિંતામાં? કે ઈશ્વર ક્યાં છે. એટલે ઈશ્વર સર્વવ્યાપી પૂછાય તો આનંદ શંકર ધ્રુવ. પણ એમનું સાહિત્ય પ્રકાર શું હતો? ચિંતનાત્મક નિબંધ. આનંદ શંકર નામ હતું આનંદ, પણ તેઓ સતત ચિંતામાં રહેતા. શેની ચિંતા કરતા? કે ઈશ્વર ક્યાં છે. હવે જો એમનું પૂરું નામ તમારે અહીંયા યાદ રાખવાનું છે, તો કે આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. એટલે આનંદ શંકર તો છે જ, તમારે ખાલી અહીંયા એમના પપ્પાનું નામ યાદ રાખવાનું છે, બાપુભાઈ. એટલે આનંદ બાપુમાં, બાપુ આનંદમાં જ રહે. શું? બાપુ તો આનંદમાં જ રહેવાના, એવું યાદ રહી જાય. એટલે આનંદ શંકર અને બાપુભાઈ. બીજું મોસ્ટ આઈએમપી અહીંયા જોવા. તો ઈશ્વર સર્વવ્યાપી ક્યાંથી લેવામાં આવ્યું છે? તો કે હિન્દુ ધર્મની બાળપોથીમાંથી. ક્યાંથી? હિન્દુ ધર્મની બાળપોથી. આપણે નાના હતા ને ત્યારે ભણતા હતા, આપણો ધર્મ હિન્દુ, એટલે જો હિન્દુ ધર્મ આપણને યાદ રહી જાય. અને આપણે નાના હતા એટલે બાળપોથીમાંથી ભણતા, તો હિન્દુ ધર્મની બાળપોથી. ઈશ્વર ક્યાંથી? ઈશ્વર ક્યાં છે? તો હિન્દુ ધર્મની બાળપોથીમાં છે. આવું યાદ રહી જાય કે નહીં? ઈશ્વર ક્યાં છે? તો કે હિન્દુ ધર્મની બાળપોથીમાં છે. યાદ રહે કે ન રહે? યાદ રહેતું હોય, મારી ટ્રીક તમને થોડી ઘણી ઉપયોગી એ થતી, થોડી ઘણી નહીં, 100% ઉપયોગી થશે. તો જરા કોમેન્ટ કરી દેજો. ચલો પછી જો 20માં. બા એકલા જીવે.
મુકેશ જોશી અને ગીત. જો અહીંયા કંઈ છે નહીં એટલે મજા છે. 3 વસ્તુ યાદ રાખવાનું છે. તો એવું યાદ રાખશો કે મુકેશ જોશીના બા ગીત ગાય છે. શું? મુકેશ જોશીના બા ગીત ગાય છે. હવે બા એકલા બેઠા હતા તો એકલા બેઠા બેઠા શું કરે? તો કે લાઈન ગીત ગાઉં. તો ગીતો ગાતા હતા બેઠા બેઠા. હવે કેવા ગીતો ગાતા હતા ને? તો લગ્ન પ્રસંગ હશે તો લગ્નના ગીતો ગાતા હશે. તમે એવું યાદ રાખી લેજો. એટલે કે મુકેશ જોશીના બા એકલા હતા, એકલા જીવતા હતા બિચારા. એટલે એકલા જીવતા હતા એટલે શું કર્યું? એમને ગીતો ગાવાનું ચાલુ કરી દીધું. ઓકે, ચલો આગળ જઈએ. ચલો પછી 21માં અનિરુદ્ધનો ગૃહ ત્યાગ. શું છે? અનિરુદ્ધનો ગૃહ ત્યાગ શું છે? બોધ કથા છે અને એના લેખક છે હરિવલ્લભ ભાયાણી. શું છે? હરિવલ્લભ ભાયાણી. પછી અહીંયા એમનું કોઈ નામ યાદ રાખવાનું નથી, પણ આ અનિરુદ્ધનો ગૃહ ત્યાગ એ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો કે કમળના તંતુમાંથી. અનિરુદ્ધે શેનો ત્યાગ કરી દીધો હતો? કે કમળના તંતુનો. આવું યાદ રાખશો. અનિરુદ્ધે શેનો ત્યાગ કર્યો હતો? તો કે કમળના તંતુનો. બીજું, આ ભાયાણી હતા એ શું કરતા હતા? બોધ કથા લખતા હતા. શું કરતા હતા? ભાયાણી બોધ કથા લખતા હતા. એવું યાદ રાખજો એટલે યાદ રહી જશે. ચલો પછી આગળ જુઓ. ભાણી. ભાણી ઉર્મી કાવ્ય ઇન્દુલાલ ગાંધી. અહીંયા એમનું નામ યાદ રાખવાનું નથી, પણ આ ભાણી ક્યાંથી લેવામાં આવ્યું? તો ગોડસીમાંથી. તો ભાણી ગોડસી યાદ રહી જાય. ભાણી ગોડસી. ભાણી કોની હતી? તો કે ઉર્મીની અને ઇન્દુલાલની. ભાણી કોની? ઉર્મી અને ઇન્દુલાલની. ભાણી કોની? ઉર્મી અને ઇન્દુલાલની. પણ ભાણી ક્યાંથી આવી હતી? ગોડસીમાંથી. ભાણી ગોડસીમાંથી આવી એટલે ભાણીને ગોડસીમાંથી લીધી. પણ આ ભાણી હતી કોની? ઉર્મી અને ઇન્દુલાલની. યાદ રાખી લેજો, યાદ રહી જાય એવું છે કે ભાણી ગોડસી, ભાણી ગોડસી. ભાણી આવી ક્યાંથી? ગોડસીમાંથી. પણ કોની છે? તો કે ઉર્મી અને ઇન્દુલાલની. આપણે નહીં કહેતા આ કની ભાણી છે ભાઈ? તો કે અમારી ભાણી છે. આવું કહીએ ને એટલે યાદ રહી જાય કે ઉર્મી અને ઇન્દુલાલની ભાણી. ભાણી ક્યાંથી આવી? ગોડસીમાંથી. ઓકે ઓકે, ચલો પછી આગળ જુઓ. 23માં સમાનતા અને બંધુતાના પથદર્શક. સમાનતા અને બંધુતાના પથદર્શક એનું સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ અને લખ્યું છે કિશોર મકવાણાએ. અહીંયા તમારે કંઈ યાદ રાખવાનું નથી એટલે ખુશ થઈ જાઓ. રેડી? ચલો હવે કિશોર મકવાણા. કિશોરનું ચરિત્ર સારું હતું એટલે એમને શું કર્યું? સમાનતા અને બંધુતાના પથદર્શક નિબંધ લખ્યો. કિશોરનું ચરિત્ર સારું હતું એટલે એમને સમાનતા અને બંધુતાના પથદર્શક નિબંધ લખ્યો. આવી રીતે યાદ રાખી લેજો, યાદ રહી જશે. ચલો પછી આગળ જુઓ. શરત. 24માં જુઓ શરત. હવે શરત નવલિકા. એન્ટોવ ચેખોવ હતા, એમને નવલિકા જોડે શરત લગાઈ. શું? એન્ટોવ ચેખોવ એને શું કર્યું? નવલિકા જોડે શું કર્યું? શરત લગાઈ. અને આ શરતનો અનુવાદ કોને કર્યો છે? તો કે ડૉક્ટર રમેશ ઓઝાએ. કોને? ડૉક્ટર રમેશ ઓઝાએ. ચલો આટલે આપણું અનુક્રમણિકા પૂરી થાય છે. વિદ્યાર્થીઓ, તમને જે પણ સમજાયું છે, જે પણ ભણાયું છે, થોડી હસી મજાક કરાઈ છે એને ધ્યાનમાં લેતા નહીં, પણ ફટાફટ તમને યાદ રહી જશે અનુક્રમણિકા. બીજું, તમને મારો વિડીયો જરા પણ હેલ્પફુલ થતો હોય તમારા બીજા મિત્રો સુધી આપણા વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મને સપોર્ટ કરજો. મારે તમારા સપોર્ટની બહુ જરૂર છે. ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.